આજે તો સવારમાં બહાર આવીને જોયું તો બહાર મસ્ત ઠંડો પવન આવતો હતો અને કારા વાદળો છવાઈ ગયા હતા. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. મારા કિશુબેન તો હજી સુધી સૂતા હતા જ એટલે મેં થોડા વાસણ તે બધા ગોઠવી દીધા અને પછી બેસી ગઈ ચા પીવા માટે. ચા પી અને પછી મેં કરી લીધું કચરા પોતું અને બેસી ગઈ કપડાં ધોવા માટે. કપડાં ધોઈને પાલી એટલે મારા કિશુબેન પણ ઉઠી ગયા હતા. એકલા રમવા લાગ્યા થોડી વાર એટલે પછી હું થઈ ગઈ નાહી ધોઈને તૈયાર અને પછી આવી ગઈ રસોડામાં મારા કિશુબેન માટે દૂધ ગરમ કરવા. પછી કિશાબેન માટે દૂધ ગરમ થઈ ગયું એટલે કિશાબેન બેસી ગયા દૂધ પીવા માટે. મારા ઉપર થોડું દૂધ ઢોરાયું એટલે પછી મારી પાછા કપડાં ચેન્જ કરવા પડે. પછી થોડા કપડાં નથી હવે સૂકવીને મારી કિશુબેન આજે કેળું આપ્યું પણ એમને ખબર નહીં મન જ નહોતું કેળું ખાવાનું એટલે પછી એમને તો ના ખાધી. પાછી હું આવી ગઈ રસોડામાં અને પછી જમવાનું બનાવવા લાગીને મારી કિશુબેનને જોવા આવી એટલે મારી કિશુબેન તો મને જોઈને ખુશ થઈ ગયા. પાછા કે મમ્મી મને તેડી લે. પછી એ બેસી ગયા રોટલી બનાવવા માટે એટલે એમના જોડે હું પણ બેસી ગઈ રોટલી બનાવવા માટે. અને આજે તો ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. અંધારું લાગતું હતું. પછી અમે લોકો બેસી ગયા જમવા માટે. જમતા હતા એટલામાં જ બહાર તો ફૂલ વરસાદ આવી ગયો. પછી કિશાબેન પપ્પા જોડે થોડી વાર આરામ કર્યો અને પછી મારા હસબન્ડ નીકળી ગયા દુકાને જવા માટે. તો કિશાબેન તો અમારે સૂઈ ગયા હતા એટલે પછી હું આવી ગઈ રસોડામાં અને લોટ ચારવા બેસી ગઈ કારણ કે અમારી કિશુબેન ઉઠે તો મને કશું કામ ના કરવા દે ને એટલે અમારી કિશુબેન પણ ઉઠી ગયા હતા. પછી અમે સાંજે લાવ્યા હતા ફ્રીજા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.